ભારતનો સૌથી જૂનો રાજકીય પક્ષ એટલે કોંગ્રેસ. ગાંધીજી દ્વારા શરૂ કરાયેલો કોંગ્રેસ પક્ષ આજે ભાજપ સામે મૃતપાય હાલતમાં છે. ત્યારે કોંગ્રેસની 130મી સ્થાપના દિન નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારતનો સૌથી જૂનો પક્ષ અને અંગ્રેજોને પાછા પાણી અપાવનાર કોંગ્રેસ પક્ષ આજે ભારતમાં નિસહાય થયો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસની 130મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં કોંગ્રેસ દ્વારા પક્ષ દ્વારા ઉજવણી કરાઈ છે. જે અંતર્ગત સુરતમાં પણ માજી સાંસદ અને કોંગ્રેસના સેક્રેટરી સજ્જનસિંહ વર્મા ઉપસ્થિતિમાં કોંગ્રેસની 130મી સ્થાપના દિનની ઉજવણી થઈ હતી. આ ઉજવણી પહેલા કોંગ્રેસ કાર્યાલય સાથે सज्जन वर्मा एक पत्रकार परिषद पण योजाई थी. आज कांग्रेस के स्थापना दिवस पे कांग्रेस के प्रत्येक सिपाही ने इस बात का संकल्प लिया है सूरत की इन गलियों में कि जो नरेंद्र मोदी सपना देखता है कि भारत को कांग्रेस मुक्त बनाएंगे, मैं हर कांग्रेस के सिपाही से सबने यहाँ पे कसम खाई, ये संकल्प लिया है कि सबसे पहले हम गुजरात को भाजपा मुक्त बनाएंगे, उसके बाद देश को भाजपा मुक्त बनाएंगे. ये तो झूठ और सच के आधार पे, झूठे भाषणों के आधार पे बनी हुई दिल्ली की सरकार है, जिस चाय वाले के नाम पे इमोशनल ब्लैकमेल किया है भारत की जनता को. आज वही भारत के चाय बेचने वाले, यदि नरेंद्र मोदी उनके खाते में 15-15 लाख रुपए विदेशी धन लाके डाल देता तो हम समझते कि एक ईमानदार नेता है. चाय वाला बेचारा वहीं चाय बेच रहा है और नरेंद्र मोदी दिल्ली की कुर्सी पे मस्ती ले रहा है. कांग्रेसना 130મા સ્થાપના દિવસ નિમિત્તે એઆઈસીસીના અમારા સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી માનનીય સજ્જનસિંહ વર્મા સાહેબ જાતે અહીંયા આવ્યા છે. કોંગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો છે. કોંગ્રેસ પક્ષ એ આઝાદી આપનારો પક્ષ છે. કોંગ્રેસ પક્ષના નેતાઓએ દેશ માટે બલિદાન આપ્યું છે, કુરબાની આપી છે. ઇન્દિરાજી હોય, રાજીવજી હોય, દેશની એકતા, અખંડિતતા, કોમી એકતા, ભાઈચારો, સદભાવના, એ તમામ પાસાઓ, સિદ્ધાંતો, આદર્શો કોંગ્રેસની પાસે છે. જ્યારે ભાજપ માત્ર ભાઈઓ બહેનો લડાવીને, સત્તા મેળવીને આજે દેશની આર્થિક દુર્દશા ખરાબ કરી નાખી છે. સામાન્ય બેરોજગાર વધારે બેરોજગાર બની રહ્યો છે, ગરીબો વધારે ગરીબો બની રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષમાં એક લોકોનો વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષ ગરીબો સાથે છે, દલિત સાથે છે, લઘુમતી સાથે છે અને સામાન્ય આમ પ્રજા સાથે છે. અમે એવું માનીએ છીએ કે આજે ભલે અમે કોંગ્રેસ પક્ષ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હોય, પણ આગામી દિવસોમાં આ જ ભાજપને લોકો જાકારો આપશે અને ફરી પાછી કોંગ્રેસ સત્તા પર લાવશે. એમાં કોઈ બેમત નથી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. કોંગ્રેસ હાલ મૃત પાયા હોય અને ગુજરાતમાં તો જાણે કોંગ્રેસનું પત્તું જ કપાઈ ગયું હોય તેમ છે. ત્યારે મૃત પાયા ગયેલી કોંગ્રેસમાં જીવ પૂરવા હવે રાષ્ટ્રીય નેતાએ ગુજરાતમાં ધામા નાખશે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.